જેટલા પૈસા હે ને એટલે બધા હું તને દઈ દઈશ. યાદમાં કામ કરું પૈસા જાજા હોય ને એવું હોય કઈ પૈસા દઈ કેટલા હે ને તમને ખબર પડી જાય. હાલે તો કેમ છો યુટ્યુબ ફેમિલી? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે એના બપોર થઈ ગયો અને 12:30 થઈ ગયા હે. હજી ખાવાનું બને છે. જો બિચારીને એક ને કપડાં લઈ દીધા ને લાના પહેર્યા રાખશે. લે તારી નાવન બાકી હોય તો ઈ પહેરવા હોય કે બીજા પહેરલું. એક કાતરા પહેરવા મળી અને બને છે બટેટાનું શાક ને મરચા કરી નાખ્યા. બાફેલા બટેટાનું બાફેલા હે એમ વરસાદની બંધ રહી એમ મને હું ખબર તને ખબર સ્ટોક થઈ ગયો હે. મારા અંદાજે વરસાદની બંધ થઈ જતી હોય. વરસાદ ફળીને અત્યારે હોય કેમ કે વરસાદ આમાં પરમ નતો. અમે અગરબત્તીમાં જતા ને ન્યાય સ્ટોક થઈ એટલે આ હે ને આ કેટલીક માણા લે એટલે સ્ટોક થઈ ગયો હોય ને એટલે ઈ રજા આપી દે. હે ને હમણાં તો માંડી જાય મંદી આ ચોમાસામાં જ ન ચાલે ને. હે તો બીજું કામ ગોતો ને મીંદડી ગણે શું ઘર બદલાવે. એમ જ કામ કરવાનું બધું આવે બધું કરવાનું એક ને એક કામ કરો ને તો એમાં આગળ વધો. બધું કામ કરવાનું હોય કે અજાણ્યું ન રાખવાનું હોય કઈ કામ કરી ચોરી કરી શું કરે? રીંગણીના કપડા બદલા રીંગણીના કપડા બદલાવે. બિચારીને ટાટિયા તો હે નહીં. ટાયર વાળી હે ટાયર આમ હાલે લે તો લઈ ક્યાં ઢીંગલી બીજી ખોખા વાં રમાય ને ત્યાં પવન આવે. આ ગરમી ચડી ગઈ. જો ગરમી નથી થતી તને? વેકેશન પડી ગઈ? કેદું પડી ગયો કેદું પડી ગઈ? 9 દી પછી પાછું જાવ. કાલ ગામમાં ગઈ રહી? હા શું લેવા શું લીધું? લસ્સી પીધી. બીજું? લસ્સી તો મેં પીધી. લસ્સી પીધી એમ? એ તો મેં પીધી. બીજું બીજું કાંઈ બીજું શું રેખડા કે ચંપલ લીધા? શું લેવા ગયા હતા એમ પૂછું? ખાતું ખોલાવા. ખાતું ખોલાવા કોનું? કુકીનું. ખુલી ગયું? ના આજ જવાનું હે? હા તો આ કુકીનું ખાતું ખોલાવવાનું છે તો મારે જ જવાનું થાય નહીં મમ્મી? નીકળો 2 વાગે હોય જ 2 વાગે શું 2 વાગે ખાવા હજી બ્રેક પડ્યો હોય ને. સાડા 3 જવાનું હોય. 3 સાડા 3 ન જવાનું એ તને કઈ ખબર પડે છે? બીજા હોય તારો વારો લે કે એ આવી જાય બધું થઈ જાય. 3 વાગ્યા પછી જવાનું. અગરબત્તી ભરવાની છે ને કોણ મારે? હા રીલ બનાવી તો હું નવરો નથી. મારે બીજું કામ. અને સમજે આજનો બ્લોગ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ થયો. પણ આજે હું આગળ તમને કહીશ તો હું થાય નહીં. આજે મારે એક ફેસલો લેવાનો સમજી ગયા. અહીંયા ફેસલો લેવો છે ને તો જોઈએ આગળ. તો ફેમિલી અત્યારે છે ને આ પાયલ બેઠી છે અને હું અહીંયા બેઠો. ગીત વાગે છે એટલે કાંઈ હજી કંઈ બનાવ્યું નથી. રીલે આજ નહીં લગભગ આજ બનાવવાનું નક્કી નથી. એટલે આ જોવું હોય તો અહીંયા ગીત વાગે છે ને મમ્મીની અગરબત્તી પડે એટલે બ્લોગ પછી કન્ટિન્યુ કરશે. કેમ કે અત્યારે વાગીએ 6 વાગે 7 વાગવા આવ્યા છે. હજી અગરબત્તી કરે અને ગીત વાગે ને એટલે કાંઈ કોપીરાઇટ ખોટો લાગી જાય ને હિસાબે ચાલુ નથી કર્યો. રીલ બનાવતા હતા પણ એને અત્યારે ક્વોલિટી ઘટી ગઈ. વિડીયોની એને ક્વોલિટી ઘટી ગઈ કેમ કે હાઈન પડી જાય ને એટલે ન દેખાય. જો ઓની અત્યારે ઓને મોટું કેવું આવે હા મમ્મીનું કેવું આવે એટલે એ રીલમાં ન હાલે. કેમ કે બ્લોગમાં હજી હાલે પણ રીલમાં તો હાવ ન હાલે. બ્લોગમાં આમ પાસેથી આમ ઉતાર લઈને તો હાલે. રીલમાં ન હાલે એટલે ઉતાર્યું નથી. હું રીલ ઉતારી લીધી પણ હવે એ મૂકી નથી એમ વિચારો નહીં. શું બનાવે? થેપલા કેમ? બાકી આપણે 3 મહિનાનો અંદાજ આમ જોઈને કહી દઉં કે આ બનાવે. દેખવાની કઈ વાત નથી. મને કાંઈ ખબર નથી. લોટ એવો બાંધે ઢોકળા શું કરી ઓલા કેના દૂધીના હું બનાવી તું કે ઢોકળા દૂધીના
થેપલા દૂધીના બનાવ્યા માસી થેપલાય નહીં થેપલા જ બોલી શું કહેવાય અબુ એક બોલી હતી થેપલા કે થેપલા થેપલા રોકાન થેપલા કીધા હતા થેપલા હા થેપલા થેપલા નથી બોલી લઈ આ બસ પડી મહરી લેવા દે ને મહરી લેવા દે. તો ફેમિલી આપણે હે ને એક નિર્ણય લેવાનો છે. એ નિર્ણય શું લેવાનો છે ને એ તમને પાયલ આવે ને એટલે કહું. એટલે બ્લોગમાં બતાડી છે એવું નથી કે નહીં બતાડું, બતાડીશ હોતે ને તમને કહી છે. અને બેંકે જવાનું હતું ને એ મારા માસા ગયા હતા, સુકીના પપ્પા અગુના પપ્પા એ ભેગા ગયા હતા એટલે હું નહોતો ગયો. હવે એની એક વિડીયો નથી ઉતાર્યો એ તમે જોઈ જઈશ આગળ. તમે વિચાર કરતા બેંકે જવાનું હતું ને આ ગયો નથી પછી એ હિસાબે નહોતો. તો ફેમિલી હવે પાયલની વાત કરું. હું તને શું કહેવા માગું, જેટલા પૈસા છે ને એટલે બધા હું તને દઈ દઈશ. હવે તારે જ બધું કરવાનું. મારી પાસે ક્યાં પૈસા છે તો મારી પાસે છે ને એટલા બધા તને દઈ દઉં. તો દઈ દો. મારી પાસે તમારા કરતા ડબલ વધે બોલો હા પછી તારે જે કરવું હોય જે કરવું એ તમે ટાઈમ કે લઈ 500 લે 100 રૂપિયા એ કાંઈક જોતું હોય છે તો હું લઈશ તો દેવાનું. આખો દીના 100 રૂપિયા તમને દેવામાં આવશે. હા કામે કેમ કે જો બધું તમારું ખાવા પીવાનું ઘરે જ હોય હમ. તે બહાર તમે નથી એક વસ્તુ લેવા જતા બરાબર. તો ફેમિલી આપણે પેલા પૈસા લેતા હોય કેટલા છે ને મને નથી ખબર. કેટલા પૈસા હોય ને તમે એમ કહેતા હું આ યાર્ડમાં કામ કરું પૈસા જાજા હોય ને એવું હોય કાંઈ પૈસા જોઈ લે કેટલા છે ને એ તમને ખબર પડી જાય. એ એવો પૈસા લઈને અને જો આવી અત્યારે આવી જો હા જ્યારે કામ હતું ત્યારે આવી નહીં કામ થઈ ગયું પછી હાલે. હું હે મારે હમ નથી દેવા આવે. ગઈ તો ખરી કેટલા હે જેટલા હોય એટલા ગણવાના શું હોય. મેં કઈ ગણ્યા નથી એમને લઈ આવ્યું ક્યાંથી લેવા આમાં હશે કેટલા કબાટમાંથી. ગણ તો ખરી ગણતા થોડું ઘણું આવડે હોય એમ તો ગણીએ અગુએ ગણી લીધા 50 ને 50 હો. એટલે 500 નોટ હોય તું 50 આ ગણે 2000 નથી ભારે જો 1500 1950 હમ. હાડા 1900 સાડી 19 હાડી હાડા કેવા દો ને ભાઈ. હા અને બાકીના છૂટા એ પડ્યા તમારા ગલામ નાખ એટલે ગવા નાખ્યો જાઓ બેંકમાં હાલો. એટલે આ છૂટા 100 રૂપિયા એટલે 2000 ની માથે. 50 તો હશે જ ને કમ સે કમ. ઈ 100 રૂપિયા હે ને 2000 ની માથે અને પાયલ પાસે 300 રૂપિયા આપણે લેવાના છીએ. તો 2300 રૂપિયા હે કુલ મિલા કે 2300 રૂપિયા જેવું થાય 2300-2400 રૂપિયા. 2300 હા કેમ કે આ હવે 1950 હે. આ ચોમાસું હોય ને જાય ને તાલે કે પાયલ ને જ બધો વહીવટ સંભાળે. આ ચોમાહામાં કઈ કામ હાલે નહીં ના ના એટલે જ મને ચોમાસું દીધું હે. બાકી તમે સીઝન માથે જો તો જોઈ. ખાવ પડે તમારી હું પેલો જોઈ તો હી કેમ ભેગા કરે કેમ હાલે. જાવ ને ફાકા મેં અને આપણે હે ને એક રીતને હે ને કઈ ટેન્શન હે ને ફ્રી થઈએ. કેમ કે આ વિડીયો બનાવો રીલ કરે પૈસાનો વહીવટ કરવો એ બધું છે ને થોડું કામ અલગ થઈ જાય. આ તો કઈ ઉપાધિ નહીં મારે પછી એને જોતા હોય લઈ લઈએ ને પછી એને વાપરી નાખે તો આપણે કઈ લેવા દેવા નહીં. બધા પૂરા કરી નાખે ને તો આપણે કઈ લેવા દેવા નહીં. આપણે ટાઈમનું ખાવાનું મળી જવું. તો તમને રોજના ખાલી કામે જાઉં તેથી જ મળશે. કાંઈ શનિવાર નહીં મળે. શનિવારનો હિસાબ મને દેવાનો છે. કેટલા એ શીખી દો. શનિવારે છે ને પેલી વાત તો એ કે મારે હિસાબ આવી છે ને એમાં કેટલા દેવાના ખબર 400 રૂપિયા હું કાલ લઈ આવ્યો હતો. કોને દેવાના છે? ને મજૂરી દેવાની એટલે કુલ કેટલા દેવાના? 1700 રૂપિયા પેલાના 400 રૂપિયા એટલે 2100 રૂપિયા દેવાના હે. તો કેવો ને 700 દઈ આવ્યો કેને દઈ આવ્યો? કોઈને દીધા નથી હજી. તો લઈ આવ્યા હા એની પાસે લઈ આવ્યા જેની પાસે કોઈ પણ લઈ આવ્યો નથી. બધા મજૂરી હે ને મને ઉઘરા મને દીધી હોય બધી અડધી અડધી કટકા બટકા કરી હોય ને એ મજૂરી મને દીધી હોય પછી મારે હવે એને દેવાની સમજી ગઈ. એટલે એ 2100 રૂપિયા મારે મજૂરી ચૂકવવાની. એમાંથી મારે ભાગ પડે એવું નથી ન પડે. એમાંથી 2100 રૂપિયા હોય ને એમાં બધાનો ભાગ પડે ને મારા ભાગમાં જેટલા આવે ને એટલા એમ. એટલે 4 જણા હોય તો 2100 માંથી તમારા અને બીજા 3 4 જણા નું હોય 6-7 એટલે જણા. હું ખાલી એમ કહું હું તમને હા. ટૂંકમાં હા એમ. હા તો પછી બધું કરી નાખજો ક્લિયર ન્યા એકદમ હમ. પછી મને દઈ દેજો. હા હવે જોઈ છે પાયલનો વહીવટ આપ્યો હોય હવે કેટલા વધારી શકે ને એ આપણે જોઈ. કેમ તમે માં વાં લઈ જાઓ રખડવાનું વાં લઈ જાઓ ને વાં લઈ જાઓ. હવે 2000 રૂપિયા ઘરમાં હોય
બરોબર તેમાં એ એમ કે ખાવા લઈ જવાનું, વોટર પાર્કમાં લઈ જવાનું, આ લઈ મેં જવાનું. એમ નતું કીધું કે વોટર પાર્કમાં આઈ જ લઈ જાવ. એમ નહીં, આ બધા બધા બીજા કોમેન્ટ કે છે. કોમેન્ટ એવી આવે ને તો એમાં કેમ લઈ જાવ? કેમ લઈ જાવ? કેમ લઈ હાલે જાવ? દીધું હા હે હા કેટલી 500 રૂપિયા તો ટિકિટ હોય વોટર પાર્કમાં જઈને. તો ભલે ને કાઈ નહીં, તમે ટીપણા નાઈ લેજો વોટર પાર્ક. ટાંકીને હું ડૂબકી પણ જાય ને જાવ વોટર પેલા પાર્ક. તેમ નાવા સ્વિમિંગ પૂલમાં. અને એ કોઈ દી ગઈ નથી એટલે લગભગ તો આવે જ નહીં. અને ખાવાનું પછી એમ નો મેળ આવે. શું પૈસા હોય તો ને, પૈસા અત્યારે બધું છે. પૈસાથી તો શું થાય ને, પૈસા જ બધું છે ને. પૈસા એક હાથનો મેલ છે. હાથનો મેલ નથી, ધોવાઈ ગયા એટલે પૂરું એમ. મેલ એ બધો ઉખડી જાય છે એવો બધો. બોલવા તમારો. પથારી કરું નીચે જો દેખાતું નથી. આખું કામ કરવા માંડી જો. જમી લીધું? થેપલા બનાવ્યા એમ ને? ચરાઈ ગયા. બરફ લેતો જવાનો હોય ને પાણી શીશો લેતો જવાનો, લેતા જઈએ. તમને તો કઈ કામ ન આવડે શું હે હા નથી ઉગાડ્યા. નો કરતા તો પણ તમને કોણ આવડે? પણ એ એવો જ હતો. આમ બળ આટલા બળફ લે આટલું શું કરવું છે? માર ખાવું નથી બળફ. તો એમાં શું વાંધો હતો ને? એટલું બધું શું કરવું છે એમ કહું છું તમને. આ નાનો લોકો દેખાતો હે. લખો નહીં, મોબાઈલ હાથમાં પડી ગયો. તું આ શું લઈને જા? હું જાણ બે તો લઈ ગઈ. હું લઈ આવ્યો એમાં શું વાંધો? તમાર પણ પાકો ન ફૂપાડીએ. હું લઈ આવ્યો એમાં શું વાંધો? આ જો મારામાં આ વાંધો છે આ. તમારો ઈ હું વાંધો કો હતો? કાચો નથી લઈ જાવ. નાની તો પેલી દ્યો. આ શીશો. મેં કહેવાનો. તું લઈ આવી, હું લઈ આવ્યો મને તમને કામ જ નતું કહેવાનું. તો તાર નો લઈ કેવાય. ખોટું બબે વસ્તુ ઉપડાવો હો મને. મગજ નથી કઈ કામ કરવા દે એમ. ઓલ તપેલી લાવો પેલા મને. ચોલ નાની. આમાં અડધું કામ તો મારી પાસે કરાવે. આમ કીધું ને એટલે જો બબે શીશા લઈ આવી. પોતે એક લઈ આવ્યો ને હું એક લઈ આવી. ઠંડુ પાણી પીવા જો હે. આને કોમેન્ટ કેવી કરે ખબર છે કે નીશુબેન કા રીહાણા? તો એક જણાએ શું કોમેન્ટ કર્યો? એ ફટકેલી છે. હવે રોમાં હવે કઈ નાની નાની વાતમાં રોવાનું ન હોય. જવા દે. વયોજન લાગે ચપ્પલ માર દે. રોવાનું ન હોય ને કે મમ્મી સાની રહી છે એ તો કીધા રાખે. રોવાનું ન હોય. ઓય ઓય. યાર કેને ગાયકો. હાલે પાણી ઢોરે ને વાક મારો કાઢે. લે ચલેગા. જો તમને સાફ સફાઈ કરતો છો કોફી કોફી ઠંડુ કર દો અહીંયા બેહવાનું એકદમ મસ્ત મજા આવે બેહો દી હવે ફૂકાઈ ગયું તો હા ને ખાવામાં હે ને સેવ ટમેટાનું શાક છે. કાલ નતું બનાવ્યું? કાલ ક્યાં બનાવ્યું? તો પરમદી બનાવ્યું. કાલ આપણે શું બનાવ્યું? શું બનાવ્યું શું બનાવ્યું? મને નથી ખબર. બટેટાનું. જી હોય હવે તમે કોમેન્ટ કરી નાખજો. હતું કે નહોતું નથી કઈ. હા હવે સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું અને જમી લઈને કાલ અને શીખવાનું રોટલા. મંચુરિયન ખાવાનું. સારું સારું એમ ને. હવે તો તમે ઈ કીધું કે શનિવારે આપણે કાંઈ લેવા દેવા નહીં. આપણે હે ને પાયલને બધા પૈસા દઈ દીધા હે. હવે પાયલને શ્રીખંડ ખાવું હોય, શ્રીખંડ પૂરી ખાવી હોય, રસ પીવો હોય એ એને જોવાનું. એ આપણે કાંઈ નહીં જોવાનું. આપણે જોતા હોય ને એટલે લઈ લેવાનું પૈસા. આપણે એમ જોતા એટલે લઈ લેવાના એટલે એને કહેવાનું કે આ વસ્તુ જોઈ છે મારે આ લેવું છે. મને કહેવાનું મારે આ લેવાનું છે તો હા આટલા પૈસા તો એ જરૂરી હશે તો દે હે, નકર તો પછી આપણે બીજાથી જુગાડ કરી લો. બાકી ક્યાંક લીધા તો હું બાકીને નહીં દઉં હો. એ તો પછીની વાત. એટલે બાકી હું ક્યાંય લેતોય નથી પેલી વાત તો એ. કોકને એમ જો લઈ તો 500 રૂપિયા કાલ દઈ દઈશ. ના એમ ના કે લઈ તો 500 રૂપિયા કાલ દઈ દઈશ. ના ના એમ નહીં એમ કરું. નહીં હાલે. એમ નહીં તો જોઈ બધો હિસાબ આને દઈ દીધો હોય ને બધા પૈસા આને દઈ દીધા હોય. એમ બહુ કહેતી હોય ને કે મને પૈસા દો હું ભેગા તમારે કરતા જાજા કરી રહું. તમારે વાપરવામાં એમાં નોખા કાઢો ને 50 રૂપિયા રોજ. એ તારે જોવાનું 50 રૂપિયા તું નોખા કાઢ કે ભેગા રાખ કે હું કાઢ વાપર કે ન વાપર. હું તને શનિવાર જ રાખીશ.
કર તારે હકાલવાનું બીજું બે કાંઈ નહીં. નોખા રાખ. હિસાબ દ્યો ઈ નોખા ને મને વાપરવાના દ્યો ને ઈ નોખા. એ તારે એમાંથી બે હોરું કેટલા હચવે છે ને ઈ આપણે જો. એ આપણે કાંઈ નથી જોવાનું. કેટલા દી સુધી ઈ તો કે. પણ મને જોવા જ દે, 1 મહિનો દે હકાલ. મહિનો દી હા ખાવ ને તો આજ કેટલી તારીખ થઈ? હા 9 8 થઈ ગઈ સોરી. હા, આવતી પહેલી તારીખ લગન ઓલા દૂધવાળાને દેવાનું થાય ને તાર લગન આવતી કઈ 8 તારીખ સુધી હોય. આપણે દૂધવાળાને દેવાનું ન થાય ને તો દૂધવાળાને દેવાના હોવા જોઈએ એમ. તો આજ તો હે આવે તો દેવાના હે. હા પણ આ જોઈ હવે. તો હું તો આ બે મહિના આ મહિના ને ઓલા મહિના ભેગા દઈ દઉં એને. હમ. દઈ 12 દે. કો 12 દઉં 2400. હા પછી ખાઈ શું હર્ષલ છાશ ઠંડી થઈ ગરમ થઈ જાય. ચાલો ફેમિલી ખાઈ લે હવે. તો ફેમિલી અત્યારે અહીંયા હે ને 11:30 થઈ ગયા ને બેઠા છીએ ને નૈસુ ને અહીં બેઠા. લાઈટ વહી ગઈ જો ઓલી સાઈડ લાઈટ વહી ગઈ. અહીંયા બધે છે આમ નથી એટલે થાંભલા નથી. ઘરે તો અહીં છે ને મમ્મી નો ગયો ઘરે જ નો ગયો. ઈ લાઈન માં આખી વહી ગઈ છે એમ ને લાઈટ કાલે અગરબત્તી આવો ને મમ્મી બસ નથી અહીંયા બોરે નથી દેખાતી. અહીંયા વહી ગઈ ફેમિલી લાઈટ. અત્યારે અંધારું થઈ ગયું જો. આજ મેસેજ કરીને તો જ કાલે અગરબત્તી આવે નકર અગરબત્તી આવે નહીં. એટલે એને મેસેજ કરવો પડે આપણે જોતી હોય ને એટલે હાજરી પુરાવી પડે એમ સમજી લો ને તમે તો. એવી રીતના એને કહેવું પડે કે આજે અમારે અગરબત્તી આટલા ખોખા જોઈએ છે તો મોકલાઈ ગયો સવારે એટલે એ અગરબત્તી આવે એ હિસાબે એમ હોય. ગાયો રખડે બાકી તો હાલો બ્લોગનો એન્ડ કરી નાખીએ હવે. આ બ્લોગ કેવો લાગ્યો અને એ કમેન્ટમાં કહી દેજો. તમારે બધાની કોમેન્ટો છે ને થોડીક ઓછી થઈ ગઈ છે તો હું કોમેન્ટો કરતા જાઉં ને હું બધાની કોમેન્ટો વાંચું. પાયલ વાંચે, મમ્મી વાંચે, નીસુ વાંચે એટલે બધા કોમેન્ટો તો બધા વાંચતા હોય. સાગરે વાંચે એટલે તમે સારી સારી કોમેન્ટો કરતા જાઓ એટલે એવો એવો વિડીયો બનાવતા જાઉં ને રવિવારે છે ને એક સારું કંઈક કરવાનું વિચારું હું. તમારી કોમેન્ટ આવી હતી ને એની ઉપર જ કંઈક વિચારું હું અને હજી જોઈ કે હજી પાયલને ખબર ન પડવા દેવાની હોય કે મમ્મીને કોઈને ખબર ન પડવા દેવાની કે આપણે શું કરવાનું નકર ખબર પડી જાય ને તો એ પછી પૂરું થઈ જાય બફાઈ જાય. હજી કઈ ખબર નથી ચેલેન્જ કરવાનો કે પ્રેન્ક કરવાનો શું કઈ. હા તો ચેલેન્જ શું કરવાનું એ કહી દો. સાગર કે ચેલેન્જ કરવાનું પણ ચેલેન્જ શું કરીને એ કહી દેજો. એક જણા એવી કોમેન્ટ કરી હતી કે નિશુ ને સાગર બે મેગીનો હા ઈ મેગી નહીં ઓલી કઈક બીજી તીખી મેગી આવે ને ઈ મેગી. હા ઈ હા ઈ મેગી નો કીધો હતો સાગર ને નિશુ ને. આપડા નિશુ બેન તો હે ને રિહાણા હે ઈ નો બનાવે નહીં સાગર નો બનાવે. ચાલો એના ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો ને રવિવારે કઈ રીતનો વિડીયો બનાવવાનો એ કમેન્ટ કરી નાખજો. એ જેની કોમેન્ટ સારી હશે ને એના ઉપર વિચારશું. તાલગન બાય બાય ટાટા શિવ રાધે રાધે જય માતાજી. થેન્ક ફોર વોચિંગ બધા. આ મમ્મી આને કહી દે કઈક વિડિયો ન ઉતાર મારો. હા હું શું કરું છું